પપ્પા પપ્પા જુઓ ને આ ચિઠ્ઠી રિદ્ધિ મૂકી ગઈ છે. પણ આટલી બધી ગભરાયેલી કેમ છે? એટલે આ શેની ચિઠ્ઠી છે? પપ્પા મેં તો વાંચી લીધી, પણ એકવાર તમે જ વાંચી જુઓ ને. રિદ્ધિ બેટા, ત્યાં શું કર્યું? તારા બાપ ત્યાં જુલમ શા માટે કર્યો? ખુશી બેટા, રિદ્ધિને આપણે કોઈ વાતની કમી નહોતી રાખી. કમ સે કમ એક વખત એના બાપને એક વખત તો કેવું હતું. પણ નહીં, બહુ જિદ્દી છે આ છોકરી. આખરે એનું ધાર્યું જ એને કર્યું. એક્શન. પપ્પા પપ્પા શું થયું? ખુશી કેમ પપ્પાને તું રડે છે? શું થયું છે? કઈ કહેશો પહેલા તમે મને? રિદ્ધિ છે ને એના ઓફિસના કલીગ જોડે ભાગી ગઈ છે અને આ ચિઠ્ઠી આપી ગઈ છે. જોયું જોયું ધર્મેશ બેટા, કેટલી આપણે છૂટ આપી હતી. છોકરીને છોકરાને જેમ આપણે એને ઉછેરીને મોટી કરી. આ પરિણામ બેટા મારે સમાજમાં નીચું ગાલવા જેવું થઈ ગયું. રીતિ બેટા, બહુ ખોટું કર્યું, બહુ ખોટું કર્યું. જો પપ્પા, જે થવાનું હતું એ થઈ ગયું. આપણે રિદ્ધિને ક્યારે કોઈ વાતની કમી નથી આવવા દીધી, અને છતાં પણ રિદ્ધિએ આપણી સાથે આવું કર્યું. તો એમ કહું છું કે રિદ્ધિને એની જિંદગીની અંદર સૌથી મોટામાં મોટી ભૂલ કરી છે. એ જ આપણા બધાના ભરોસા ઉપર પાણી ફેરવી દીધું છે એને. ધર્મેશ બેટા, લોકો સાચું જ કહે છે. દીકરીઓને આટલી બધી છૂટ ના અપાય. પણ હું લાગણીના આવેશમાં આવીને હું મારી દીકરીઓને તારી જેમ દીકરા જ સમજુ છું. પણ નહીં, બહુ થઈ ગયું. ખુશી બેટા, ખાલતી ન તારી સ્કૂલ બંધ. ઘરની બહાર નથી નીકળવાનું તમારે લોકોએ. હવે અમારો ફેસલો છે. અરે પપ્પા, પણ તમે રિદ્ધિની સજા ખુશીને શું કામ આપો છો? રિદ્ધિએ જે ભૂલ કરી એવું નથી કે એ પણ ભૂલ ખુશી પણ કરે. ધર્મેશ બેટા, હવે હું આવી ભૂલ કરવા નથી માંગતો. ખુશી, તું હવે આજથી આ ઘરની બહાર પગ નહીં મૂકે. અમારો ઓર્ડર છે. હે ભગવાન, શું કમી રહી ગઈ હતી મારા ભરણ પોષણમાં, મારા પાલન પોષણમાં, કે મારી દીકરીએ આવું કૃત્ય કર્યું? એનું શું થશે? મમ્મી, રડોમાં. ખબર છે કે મેને આવું ન જ કરવું જોઈતું હતું, પણ મમ્મી આપણે શું કરી શકીએ? ખબર છે કે મેને ખોટું પગલું જ ભર્યું છે. કમસે કમ સમાજનું અને બધાનું જોઈ વિચારીને કંઈ કર્યું હોત ને તો એ સારું. અને બીજું, પસંદ કર્યો ને કેવો છોકરો પસંદ કર્યો? હથેળ વયનો, એમનાથી કેટલો મોટો છોકરો. આપણે એના સપના પૂરા કરવા શું નથી કર્યું. એણે જે માંગ્યું તે આપ્યું છે. એને અહીંયા જવું હતું, ત્યાં જવું હતું, આ કરવું હતું,
કોઈ વાતમાં એને ના નથી પાડી અને આજે આવી રીતે કુટુંબનું નામ બોળ્યું. સાચી વાત છે મમ્મી. એમને આપણે બધી છૂટછાટ આપી. આપણે એમને જેમ કહ્યું ને એમ કર્યું અને એમને કોઈ દિવસ રોકટોક નથી કરી. તો એમણે એક વખત તો વિચાર કરવો જ જોઈતો હતો કે મારા મા બાપનું શું, મારા ખાનદાનનું શું. કંઈ જ વિચાર ના કર્યો. પણ કંઈ વાંધો નહીં, આપણે બેનને છે ને ગમે ત્યાંથી શોધી નાખશું. પણ અત્યારે એણે જે પગલું ભર્યું છે એ કઈ હાલતમાં હશે. એને અત્યારે તો બધું જ સારું લાગશે પણ પાછળથી એને ખ્યાલ આવશે કે મારું બીજે થતે તો સારું, મારા મા બાપે મારું કેટલું સરસ વિચાર્યું હતું. આપણે એવું વિચાર્યું હતું કે આવું કરે ક્યાં જશે, પાછળથી એનું શું થશે. ખરેખર મને એની બહુ ચિંતા થાય છે. મમ્મી ચિંતા નહીં કરો, આપણે ગમે ત્યાંથી અમને શોધી તો લાવશું જ. એમની જિંદગી ખરાબ નહીં થવા દઈએ. તમે ચિંતા ના કરો. હા પપ્પા, તમે આવી રીતે ના બેસો. થઈ જશે બધું સારું. આવી જશે પાછા બેન. ધર્મેશ ફરિયાદ લખાવવા ગયો છે, હજુ સુધી નથી આવ્યો. આ છોકરીએ તો મને કેમ મોઢું દેખાડવાને લાયક નથી રાખ્યો મને. આપણા કુટુંબીઓ સમાજ શું વાતો કરશે. એ વાત તો સાચી છે મમ્મી, પણ હવે લો આવી ગયા. બેટા શું થયું? રિદ્ધિ ક્યાં છે ખબર પડી? હા મમ્મી, એમાં એવું છે કે પોલીસ સ્ટેશને જઈને મેં કમ્પ્લેન તો લખાઈ દીધી છે, પણ પોલીસવાળાનું એવું કહેવું છે કે તમારી બેન પણ માલિક છે, એટલે કે ઓલરેડી 24 વર્ષ થઈ ગયા છે ને જેમના સાથે ગઈ છે એ પણ પુખ્ત વયના છે. એટલે આમાં બીજું અમે કંઈ કરી ન શકીએ, કેમ કે એની મરજીથી ગઈ છે ને આપણું ભારતીય કાનૂન જે કહે છે એ પ્રમાણે બાલિક છોકરા છોકરીઓ લગ્ન કરે તો આપણે કાંઈ કરી શકતા નથી. એટલે મિસિંગ કમ્પ્લેન અત્યારે લઈ લીધી છે એ લોકોએ, શોધખોળ પણ કરે છે, એના ફોન ટ્રેસ કરે છે. પણ હવે મારા ખ્યાલથી એવું નથી લાગતું કે રિદ્ધિ પાછી આવી શકે. ધર્મેશ, હું એમ કહું છું કે આપણે આપણી રીતે તપાસ કરીએ તો. મેં બધી તપાસ કરી, એની ઓફિસમાં જે એની સાથે કામ કરતા એ લોકોને, એમના બોસ સાથે, બધા સાથે મેં વાત કરી છે અને એ લોકોનું એ જ કહેવાનું છે કે હા એની વચ્ચે ઘણા ટાઈમથી ચાલતું હતું અને ઘણા ટાઈમથી એકબીજા સાથે બહાર હોટલમાં પણ જમવા જતા હતા અને એવું ઘણી બધી વાત કીધી છે જે તમારી સમક્ષ હું ન કહી શકું. પણ હવે હું શું કહું છું કે જે થવાનું હતું થઈ ગયું છે પપ્પા. તમે પ્લીઝ વધારે ટેન્શન નહીં લ્યો. અને બીજી વાત એ કે આપણા કુટુંબમાં, સમાજમાં પણ બધાને ખબર પડી ગઈ છે. મારી ઉપર ઘણા બધા લોકોના ફોન આવ્યા છે, ઘણા બધા લોકો આની વિશે પૂછે છે. અને આ સમાજનો નિયમ છે પપ્પા કે સારી વાત હોય ને એ જલ્દી બધા સુધી નથી પહોંચતી, પણ આવી ખરાબ વાત હોય ને એ વાયુ હોય કે બધી પ્રસરી જતી હોય છે. હા સાચી વાત છે. લોકોને શું છે, લોકોના મોઢે થોડા તાળા છે. એ તો ગમે તેમ વાતો કરશે. અને બેને પણ એવું કામ કર્યું છે ને કે સમાજમાં આપણી વાતો થાય. પણ બા બાપુજી તમે ચિંતા ના કરો, આવી ચિંતા જશે. તો થાય જ ને. અને ધર્મેશ, કદાચ આપણને ન ખબર હોય પણ ઘરમાં તો કોકને કંઈક ખબર હોય એવું લાગે છે મને. તમે કહેવા શું માંગો છો? તમે મારી સામે નહીં, મને તો આ વાતની જરાક પણ ભનક નથી. મને જો ખબર હોત ને તો હું એને નોકરી જ છોડાવી દેતે. એટલે પપ્પા તમે એવું કહેવા માંગો છો કે મને કંઈ ખબર? પપ્પા હું ક્યારેય આવું નહીં વિચારી શકું કે તમે આવું વિચારો. ખુશી બેટા, તને ખબર હતી આ વાતની? ના પપ્પા, મારી જોડે તો એમની કાંઈ વાત જ નથી થઈ. ઓફિસની કાંઈ પણ વસ્તુ ક્યારે પણ દીદી મને શેર નહોતા કરતા, તો મને ક્યાંથી ખબર હોય? અને અમને એટલી તો ભાન પડે છે પપ્પા કે ઘરની દીકરીને કેમ રાખવીને કેમ સાચવવી. અમે એમને આવી શિખામણ ના આપીએ અને ક્યારે આવું પગલું પણ ના ભરવા દઈએ. પણ આટલા વખતથી એનું ચાલતું હતું તો આપણે એની ભનક જરાક પણ નહીં પડી. એ જ તો. આપણે વિચારેલું જ નહીં કે આવું પગલું ભરશે. આટલા અરમાનોથી મોટી કરી હતી ને આજે ખરેખર મરવા જેવું લાગે છે. સાચી વાત છે મમ્મી, પણ હવે શું કરી શકીએ? આપણને જરા પણ
ખબર પણ ન પડવા દીધી કે એ આવું. અને હવે કદાચ આપણે સમજી શકીએ છીએ કે આજની મોડર્ન યુગની અંદર, આજના આ યુગની અંદર જીવે છે તો કદાચ પ્રેમ લગ્ન કરે એમાં કોઈ મોટી વાત નથી. પણ પપ્પા જેમની સાથે ભાગી છે એના કરતા 17 થી 18 વર્ષ મોટો છે. અને એ વાત વધારે શોકિંગ છે કે એ ઓલરેડી લગ્ન કરેલા છે ને એને 2 છોકરા પણ છે. શું જોઈને એણે કર્યું હશે આવું? આ છોકરી છે ને હાઈથે કરીને કૂવામાં પડી છે. કમસે કમ એક વખત તો આપણને કીધું હોત. જો આપણે વાત પણ કરતે ને તો આપણે એને રોકી શકીએ. પણ ક્યાંથી કહે મમ્મી? હા, 1.5 વયના વ્યક્તિ સાથે પ્રેમમાં પડે તો થોડા કહેવાના હતા. એને એક વાતની કમી નથી રાખી આપણે. એની ખુશી માટે આપણે હું નથી કર્યું. એનો જ આજે સમાજમાં મારો જે માન મોભો છે ને, આજે મારે નીચું ગાલીને હાલવા જેવું થશે. એનો જ ફાયદો ઉઠાવ્યો છે પપ્પા એમણે. પણ આ બધી વાત છોડો, હવે એમને આપણે પાછા તો લાવવા પડશે ને. આવી રીતે એમને દુઃખમાં તો નહીં ધકેલાય. અને ગયા છે તો એમને કેવી હાલતમાં હશે એ વિચારીને મને તો ચિંતા થાય છે. જો એ જે હાલતમાં હશે એ નથી જોવાનું, પણ મારા એક ફ્રેન્ડ છે પોલીસમાં, મેં એને આમનો નંબર આપ્યો છે અને ઓફિસમાંથી એ બકુલનો પણ મેં નંબર લીધો છે. જેની સાથે ગઈ છે એનું નામ બકુલ છે. બકુલ? હા, અને એનો નંબર પણ મેં પોલીસમાં આપી દીધો. એટલે એ લોકોએ મોબાઈલને ટ્રેસમાં મૂકી દીધો છે. જેવું જ જ્યારે ઓન કરશે મોબાઈલ એટલે તરત ટ્રેસમાં આવી જશે અને ખબર પડી જશે. પણ ત્યાં સુધી આપણે લોકો કંઈ નહીં કરી શકીએ જ્યાં સુધી એની થોડી પણ ભનક આપણે ન મળે. તો બેટા, આ બકુલ તો એનો બોસ છે, જ્યાં નોકરી કરે છે, એ વાત કરતી હોય ઘણી વાર. ના ના, બકુલ બોસ નથી, બોસ અલગ છે. આ એમાં મેનેજર છે, ઘણા ટાઈમથી એમાં કામ કરે છે આ બકુલ. અને ન કરવાનું થયું છે, પણ હવે પપ્પા બીજું આપણે કંઈ નહીં કરી શકીએ. અને ખાસ મારે તમને એક વાત કહેવાની છે કે તમે આ બધું વિચારીને ટેન્શન નહીં લેતા. જે થવાનું હતું થઈ ગયું છે. તમારી તબિયત બગડશે, તમને કાંઈ થશે તો આ નવું ઊભું થઈ જશે. એટલે પ્લીઝ ટેન્શન ન લે, શું ટેન્શન ન લે. એના કરતાં મને જેલ પાઈને વહી ગઈ હોત ને તો સારું હોત. પપ્પા બસ ને, હવે કંઈક એમને પાછું લાવવાનો વિચારો. બીજી બધી વાત છોડો હમણાં. હા, જો નેહા, તું મમ્મી પપ્પાને સાચવજે. અને હું જોઉં છું હજી એકાદા 2 કાંઈ કોન્ટેક્ટ થાય તો ગમે તેમ કરી. અને હું આ બકુલની વાઈફ છે ને એને પણ મળવાની કોશિશ કરું છું. એમને પણ કાંઈ કોન્ટેક્ટ થયો છે કે શું છે? હવે કોઈ ફાયદો નથી. ધર્મેશ, તું ગમે એટલી મહેનત કરીશ ને, હવે શું ફાયદો? કંઈ નહીં, એની ભાળ તો મળે. હું જાઉં છું અત્યારે એ બકુલના ઘરે. એમના વાઈફને કાંઈ સમાચાર આવ્યા હોય તો. ખુશી, મમ્મી પપ્પાનું ધ્યાન રાખજો. ના મોટા ભાઈ, એમના અમુક ફ્રેન્ડ્સને હું પણ ઓળખું છું. કદાચ એમને કંઈ ખબર હોય તો. અને મેં એમનું ઘર પણ જોયું છે. તો ચલો ને આપણે સાથે જઈએ. હા તો સારું કર. નેહા, હું ને ખુશી જઈ આવીએ છીએ. જે પણ કાંઈ ભાળ મળે છે તમને લોકોને કહીએ છીએ. ઠીક છે? ચાલ બેટા. બેન તો નાદાન હતા, પણ હું એને શરમ ના આવી. એના લગ્ન થયેલા હોવા છતાં એક નાદાન છોકરીને ભરમાવીને ભગાડીને લઈ ગયો. નખો જ જાય એનું. કેમ પરેશ કાકા, બહુ દિવસે દેખાણા? અરે પણ તમારી દીકરી ભાગી ગઈ તે પછી તો તમે આજે દેખાણા. બરાબર ને પ્રકાશભાઈ? હા બરાબર. હા ભાઈ, હજી ખબર નથી પડી. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તો કરી છે ધર્મેશે. અરે ક્યાં ગઈ કાંઈ ખબર જ નથી. ના ભાઈ, હગાવાલામાં બધે પૂછાયું હતું, મિત્ર ગ્રુપમાં બધે પૂછાયું ભાઈ. પણ કોણ જાણે આ છોકરીને શું કુબુદ્ધિ હોય છે ને, કાંઈ ખબર નથી પડતી ભાઈ. તમે આટલી મોટી દીકરીને નોકરી કરાવો તો પછી ભાગી જ જાય ને, આવું જ કરે ને. ભાઈ, મેં એને ના પાડી હતી, બેટા તારે નોકરી કરવાની કાંઈ જરૂર નથી. હું ને ધર્મેશ છીએ ને, પણ ભણેલી હતી એટલે મને એમ થયું કે ભલે નોકરી કરે,
અરે પરેશ કાકા, આ મા બાપની જવાબદારી આવે દીકરીઓને હાસવી કે આ નોકરી કરાવી, આ ભાગી જાય તો પછી આબરૂ ના આ બધું આવું થાય. પણ આપણે તમને હે ને થોડો ઘણો ભાસ તો થયો હશે કે તમારી દીકરી કઈ આવું બહાર છે તો. ભાઈ આવી ખબર હોય તો એને નોકરીએ થોડો જવા દઉં. આ છોકરીએ તો મને કાળી ટીલીમાં બેહારી દીધો છે. સાચી વાત છે, બહુ ખોટું થયું તમારા સાથે. હા, દુઃખના ડુંગરા માથે પડ્યા હવે. સમાજમાં બધા વાતો કેટલી કરે છે તો કે મને તો સાંભળવામાં આવ્યું છે કે બહુ જ મોટી ઉંમરના માણસ સાથે ભાગી ગઈ છે આમની છોકરી. હા, એની કરતાં 10-15 વર્ષ એમ કે બધાય. આ સાચી વાત છે પરેશભાઈ, અમને તો ખબર નહીં પણ અમે ગામમાં સાંભળ્યું હોય એટલે તમને કહીએ છીએ એમ. કાંઈ ખબર નથી ભાઈ, કાંઈ ખબર નથી મને. હો પૂર્વીબેન, કેમ છો? બસ મજામાં. આવો ને, બેસો ને. તમારી દીકરીના શું કંઈ સમાચાર મળ્યા છે કે નથી મળ્યા? હા, પોલીસમાં કમ્પ્લેન કરાવી છે મારા દીકરાએ. હવે જલ્દીથી જલ્દી એની ભાળ મળે તો સારું. 15-17 વર્ષના મોટા છોકરા સાથે ભાગી ગઈ છે. તમને ખબર તો છે, એ જે કંપનીમાં જોબ કરતી હતી તેના મેનેજર સાથે ભાગી ગઈ. અને તમને ખબર છે, આ સમાજમાં છોકરીઓને ભોળવનારા ઓછા નથી. અને મારી છોકરી તો કેટલી ડાઈ છે તમે જાણો છો. એટલી ભોળી હતી કે કોઈની પણ વાતમાં આવી જાય. તમને ખબર નહીં હોય કે એ કોઈનું ખરાબ નથી ઈચ્છતી અને અમે એને મોટી કરવામાં કંઈ કમી રાખી નથી. પણ કોણ જાણે કેમ આવું પગલું એણે ભર્યું. ખરેખર બહુ દુઃખ લાગે છે મને. હવે શું પગલું લેવાના છો આગળ? પહેલાં તો એને ઘરે લાવીએ, બસ એ જ પહેલી પહેલ કરવાની છે. પોલીસને કીધું છે, હવે જલ્દીથી ભાળ મળી જાય તો સારું. અત્યારે તો ખબર નથી એ કઈ રીતે જીવતી હશે, ક્યાં હશે, કઈ હાલતમાં હશે. તમે ટેન્શનમાં હવે થઈ ગયા છો. શું કરે, ખરેખર જીવવાનું. જલસા કરતી હશે પહેલા સાથે, તમે શું કરવા ટેન્શન લો છો? એને એટલી અક્કલ હોતે તો ભાગી જતે એટલા મોટા ઉંમરના છોકરા સાથે. એ જ નથી ખબર પડતી કે એને શું સૂઝ્યું હશે કે આવા મોટા જે 2 છોકરાનો બાપ છે એવા સાથે એ ભાગી ગઈ. કંઈક તો વિચાર્યું હશે. આજે ખરેખર અમારું નામ એટલું બોળાઈ ગયું છે ને, આ સમાજમાં લોકોને ખબર પડવા માંડી છે. બરાબર છે. આજુબાજુમાં કેટલી બધી વાતો થઈ રહી છે, અતિશય થઈ રહી છે કે આ બેની છોકરી કે ભાગી ગઈ છે કે. તમે માનો નહીં, મને મારી 2 દીકરીઓ પર એટલો બધો ગર્વ છે કે હું આમ માનથી જીવતી હતી કે હા એક દિવસ નામ રોશન કરશે. એટલું સારું ભણી ગણીને આટલી સરસ જોબ પર લાગી હતી. મેં એને ક્યારેય ટોકી નથી એના પપ્પાએ ક્યારેય ટોકી. અને આજે કંઈ નહીં, પણ જે પણ હશે તે લોકો જે પણ વાતો કરે મને એની ફિકર નથી. બસ મારે તો એને ઘરે હેમખેમ લાવવી છે. ના બરાબર છે, લાવીને પછી કોઈ સારો છોકરો હોય ને તમારા જ્ઞાનીનો નાતીનો એને પરણાવી દે. હા હા. હું આવું. હા હા, ચલો. તબિયત સંભાળજો. હા હા. હલો પરેશભાઈ, બાજુ હવે પરેશભાઈ, તમારી દીકરીની ભાળ મળી? ના ભાઈ, હજી કાંઈ પત્તો નથી મળ્યો. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ તો કરી છે, કોણ જાણે ક્યાંય ના નસીબ એને લઈ ગયા હશે. અને મને તો કાળી ટીલી મેં બેહાડી દીધો આ છોકરીએ તો. પોલીસ વાળાને હરકું દબાણ કરીને પૂછો કે એની કે ભાઈ એમાં એટલો ટાઈમ જોઈ ગયો. અમારો ધર્મેશ ગયો તો પોલીસ સ્ટેશનમાં, ફરિયાદ લખાવી છે. પણ એ લોકોએ એવું કીધું કે આ લોકો છોકરો ને છોકરી બંને બાલિક છે. હે એ લોકોએ જો રાજી ખુશીથી લગ્ન કરી લીધા હોય તો અમે કાંઈ નહીં કરી શકીએ. સારું ને, તમારા લગ્નના ખર્ચા નહીં તો.
હેલો સત્યમ, કયું મકાન છે અત્યારે? ઓ પરેશભાઈ આવો ને. અરે મને જાણવા મળ્યું છે તમારી છોકરી ભાગી ગઈ છે મોટા ઉંમરના છોકરા જોડે. મેં તમને કીધેલું કે મારા છોકરા જોડે કરાવડાવો તમારી છોકરીનું, તો તમે માન્યા નહીં, ના પાડી દીધી તમે. હવે આવા તમારા દારા જોવા આવવા પડે છે. અને મારો છોકરો કમાવું હતો, અત્યારે તમારે કેટલું નીચું ગાલીને ચાલવું પડે છે. લેટ થાય છે કોલેજનું. ખુશી બેટા, હા પપ્પા. ક્યાં જાય છે? પપ્પા સ્કૂલ જાઉં છું. મેં તને ના નથી પાડી? સ્કૂલ બોલ બધું આજથી બંધ, ઘરે બેસીને અભ્યાસ કરો. પણ પપ્પા હવે ખાલી 1.5 થી 2 મહિનાનો ટાઈમ બાકી છે, જવા દો ને. પછી મારી એક્ઝામ છે, પછી હું નહીં જાઉં. મેં તને ના પાડી ને એટલે વાત પૂરી થઈ ગઈ. ચાલ જા અંદર ઘરે. તમે આ બધું બેનના કારણે જ કરો છો ને મારી સાથે. એ આવું કરે છે તો એમાં તમે મારું ફ્યુચર સાકારણે બગાડો છો પપ્પા. છોકરીઓને હદથી વધારે છૂટ આપવાથી જ નથી, આ મારી ભૂલ હતી. તું અંદર જા. ના પપ્પા, હું તમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ મને જવા દો. હું મારી સ્ટડી નથી બગાડવા માંગતી. મેં તને એક વખત ના પાડી ને એટલે ઘરમાં આવી જા. જા. સારું, હમણાં તો હું જાઉં છું ઘરમાં, પણ આજે મમ્મી આવે ને એટલે હું એમની જોડે વાત કરીશ. તમે લોકો મારી સાથે આવું કરશો તો એ હું નહીં ચલાવી લઉં પપ્પા. હું મારું ફ્યુચર બગાડવા નથી દેવાની. સોરી ખુશી બેટા, આ એક છોકરીની ભૂલના કારણે તારે આ સજા ભોગવવી પડે. તો બેટા તમારી ઇજ્જત અને આબરૂને ખાતર મજબૂર છું, મને માફ કરી દે બેટા, મને માફ કરી. જો મમ્મી, હું માનું છું કે હાલમાં આપણા ઘરનો માહોલ બિલકુલ ઠીક નથી અને હું જીદ કરી શકું એવો માહોલ બિલકુલ નથી. પણ મને એ વસ્તુની ખબર નથી પડતી, આ રિદ્ધિબેને આવું કરી દીધું તો મારી સાથે એનું શા કારણે આવું પરિણામ આવે છે. પણ શું થયું તું વિગતવાર કહેશે? હું જેવી સ્કૂલ જવા માટે નીકળી એટલે પપ્પાએ મને તરત ટોકી કે તારે આજ પછી સ્કૂલ નથી જવાનું, તું ઘરે બેસીને એક્ઝામ આપ. જો બેટા, એ તો તારા પપ્પાએ મને પણ ના જ પાડી છે કે તને સ્કૂલે નથી જવા દેવાનું. અને આમ પણ તારા 2 મહિના જ બાકી છે, પછી તો તારે ઘરે જ ભણવાનું છે. એક્ઝામ આવી જશે તો પછી તું હમણાં જ નહીં જા. પણ મમ્મી, મારે એવું નથી કરવું. મારો ટાર્ગેટ હતો કે આ વખતે હું પણ 90% લાવું અને મારે મારી સ્કૂલમાં ટોપ કરવું છે. જો બેટા, ઘરે બેસીને પણ ભણાય જ છે. તને જે પણ બુક્સ કે કંઈ પણ જોઈતી હોય તે તારી ફ્રેન્ડ પાસે મંગાવી લે. અને પણ જે પણ હોય તે તું તારી ફ્રેન્ડ સાથે ભણવું હોય તો એની પણ ના નથી, પણ તારે ઘરે બેસીને જ ભણવું પડશે. હવે મારાથી પણ કંઈ નહીં થાય, કારણ કે તારા પપ્પાએ એકદમ સ્ટ્રિક્ટલી કહી દીધું છે કે એને હવે ઘરમાંથી બહાર નથી મોકલવાની. કારણ કે તારી બેનને આજે આ પગલું ભર્યું છે ને એનું જ આ પરિણામ છે. અમે નથી ઈચ્છતા કે અમે એવું નથી કહેતા કે તું પણ એવું કરે, પણ જો એક દીકરીનું દુઃખ અમારાથી સહન નથી થતું. આજે આ સમાજમાં કેટલું ખરાબ અમારું નામ થઈ ગયું છે, આપણા કુટુંબનું નામ થઈ ગયું છે. લોકો કેવું બોલે છે ખબર છે? અમે રસ્તે જતા હોય ને તો બી ઓ અહીંયા જરા આવો ને, ઓ ભાઈ જરા અહીંયા આવો ને, એવી રીતે લોકો કહે છે અને અમને કહે છે કે તમારી દીકરીનું શું થયું. આપણા કરતાં તો એ લોકોને વધારે ચિંતા હોય છે. ઠીક છે મમ્મી, એટલે હું એમ જ સમજી લઉં ને હવે કે તમે જેમ બેન માટે આવું વિચારો છો એમ હું પણ આવું જ કરીશ. તો વિચારી લો. એટલે તમને મારા ઉપર ભરોસો છે જ નહીં તો મારે ભણવું બી નથી. મને એકદમ જ ઘરે બેસાડી દો, હું નહીં ભણું. એવું નથી કહેતા દીકરા. જો ભણી ગણીને તારે છે ને આગળ વધવાનું છે, સારી ડિગ્રી મેળવવાની છે. અમે નથી ઈચ્છતા તું ઘરે જ બેસી રહી, પણ અમે એટલું કહીએ છીએ માત્ર 2 મહિનાનો સવાલ છે. તું બેટા પ્લીઝ તું અમને સમજ. ઘરે હું સમજુ જ છું. please. તમને સમાજનો ડર છે, મોટી બેનનો ડર છે ને, તો વાંધો નહીં. હવે તમે જેમ કહેશો ને હું એમ જ કરીશ, પણ મારી ભણવાની હવે ઈચ્છા બિલકુલ નથી. જો બેટા, અમે મા બાપ છીએ, અમે છે ને છોકરાઓનું ભવિષ્ય બગાડવા નથી માંગતા. અને તું તો આટલી હોશિયાર છે, આટલી સમજદાર છે, તો થોડું તો અમને સમજ. હું તને કહું છું, સાંભળ, હું તને વિશ્વાસ આપું છું. જો તો તારા વતી એકવાર પપ્પાને વાત કરીશ, સમજી? પણ આવી રીતે મૂડલેસ નહીં થા. જો મમ્મી પ્લીઝ તમે એમને એકવાર વાત કરો. અને હા, હું તમને અને પપ્પાને બંનેને પ્રોમિસ આપું છું કે આ વર્ષે હું ફર્સ્ટ રેન્ક લાવીશ અને નામ પણ રોશન કરીશ. મને એક ચાન્સ તો આપો મમ્મી પ્લીઝ. હા બેટા, હું તને સમજુ છું. બસ તારા માટે, માત્ર તારા માટે હું એકવાર વાત કરીશ.
થેન્ક યુ મમ્મા. કંઈ નહીં, એ તો આ બેઠા છે અને ના નથી આવ્યા હજી બેન તો. હા વાંધો નહીં, હું પછી વાત કરાવું તમારી. ભલે ભલે. કંઈ નહીં, આ તો પેલા માસીની છોકરીનો કોલ હતો. હું શું કહું, કંઈ સમાચાર મળ્યા બેનના? હા, પેલા પોલીસવાળા સાથે અમારે વાત થઈ હતી તો એણે થોડી વાર માટે ફોન ઓન કર્યો ત્યારે લોકેશન એનું રાજસ્થાન આવ્યું હતું. હવે રાજસ્થાનમાં ક્યાં હશે, શું હશે, કંઈ ખબર નથી. અને હું એ બકુલના ઘરે પણ ગયો હતો અને એની વાઈફ પણ રડતી હતી અને કહેતી હતી કે હું પણ શું કરું ભાઈ, જુઓ મારે પણ બે દીકરા છે ને એણે આવું કામ કર્યું છે તો હું પણ શું કરી શકું. એ પણ બેચારી રડતી હતી. રડે જ ને બિચારી, બીજું શું કરે? આખી જિંદગી એની તો બગાડી નાખી. આમ હોય એની તો બગાડી જ, બેનની એ બગાડી, બબ્બે જિંદગીઓ બગાડી છે શરમ વગરનો. પણ મને એ નથી ખબર પડતી કે આ રિદ્ધિ એમાં શું જોઈ ગઈ હશે. એના કરતાં 17-18 વર્ષ મોટો નથી, કાંઈ એનામાં લેવાનું કે નથી શું છે, પણ આ આજકાલની છોકરીઓ છે ને કંઈ જોતી નથી, કંઈ વિચારતી નથી, બસ એના મનમાં જે આવે છે ને એ જ કરી નાખે છે અને પછી જિંદગીભર ભોગવવાનો વારો આવે છે. એ તો ભોગવે જ આપણે. પણ હું શું કહું, મને તો લાગે છે ને બેનને ભોળ્યા છે. અને બીજું કે આ કંઈ જાદુ ટોના કરાવી અને બેનને કંઈ છે ને ખવડાવી પીવડાવી દીધું હશે. બાકી રિદ્ધિબેન એવા હતા નહીં. શું ખવડાવી પીવડાવી દે, પણ આજકાલની આ છોકરીઓ, આજની આ જનરેશનને લાંબો કોઈ વિચાર જ નથી કરવો. બસ કોઈ બે મીઠી વાત કરી દે એટલે તરત જ એની વાતમાં આવી જાય અને ન કરવાનું કરી બેસે છે. તમે શાંત થાઓ. હું એમ કહું છું કે મને નથી લાગતું કે રિદ્ધિબેન આવું કરી શકે. આ મને તો એવું જ લાગે છે કે આને કંઈક તો કાળું જાદુ કર્યો છે ને, કાં કંઈક ખવડાવી દીધું હશે. આ સારા દેખાતા હતા, આ ભોળી ભાળી છોકરી, એટલે એને એમ કે લાવ ને આને ફસાવીને લઈ જાઉં. આ જ બધું થયું છે. બાકી આપણી રિદ્ધિબેનનો કોઈ વાંક નથી, હું તો કહું છું. અને હું શું કહું, આ જોઉં ને આ સમાજમાંથી બી આ સગાવાલાઓના ફોન આવા કરે છે, મને પૂછ કરે છે મળ્યા કે નહીં, રિદ્ધિબેન મળ્યા કે નહીં. મારે શું જવાબ આપવા કંઈ સમજાતું નથી. અને આ એમના લીધે આપણા બેનને પણ બાપુજી કોલેજ જવામાં રોકટોક કરે છે, એમને પણ બિચારાને બોલ કરે છે. એમનો શું વાંક, હું એમ કહું. જરૂરી છે કે એક છોકરી એવું કર્યું તો એ પણ એવું કરશે? સાચી વાત છે તારી. ખુશી ઉપર મને પૂરેપૂરો ભરોસો છે કે એ છોકરી ક્યારેય આવું ન કરે, પણ પપ્પાની પણ ચિંતા જાયજ છે. કેમ કે મોટી દીકરીને આપણે એવી રીતે જાણતા હતા ક્યારે? કોઈ દી વિચાર્યું હતું કે આપણી રિદ્ધિ આવું કરશે? એણે આવું કર્યું છે તે સ્વાભાવિક છે કે પપ્પાને ચિંતા થાય અને ખુશીને પણ સ્કૂલે જવાની ના પાડે, એ સ્વાભાવિક છે. પણ મને તો ચિંતા એ વાતની છે કે પપ્પાની તબિયત કંઈ વધારે ખરાબ થશે અને કંઈ તકલીફ થશે. કેમ કે આખો દિવસ મારી ઉપર એટલા બધા ફોન આવે છે, તારી ઉપર ફોન એટલા બધા આવે, પપ્પા ઉપર એટલા બધા, સમાજના ફોન, કુટુંબના ફોન આવે છે. અને ઘણા ખરા લોકો એવા હોય છે કે સ્વાભાવિક છે કે એને ચિંતા થતી હોય એટલે ફોન કરે, પણ ઘણા બધા લોકો તો એવા છે કે ફક્ત ને ફક્ત હા સાંભળવા માટે અને જાણવા માટે જ ફોન કરે છે કે શું થયું છે. એ લોકોને તો મજા આવતી હશે ઘણાને તો કે બહુ સારું થયું. અને હું તમને એમ કહું છું કે પપ્પાને એ પણ સમજાવો ને. તમે કહેશો ને તો પપ્પા સમજશે. માનું છું કે જે રિદ્ધિબેને કર્યું ને એ ખોટું છે, પણ પપ્પા ખુશીબેન સાથે જે કરી રહ્યા છે ને એ પણ ખોટું છે. એમનું ભણતર તો આપણે ના બગાડી શકીએ ને. સાચી વાત છે, હું પણ સમજુ છું. કંઈ નહીં, પણ એવું લાગે તો ખુશી સાથે વાત કરીશ, પપ્પાને પણ કહીશ કે આના માટે કંઈ વિચારે. તું એ બધું છોડ, એટલું બધું ટેન્શન, એટલી બધી ચિંતા છે કે તું પ્લીઝ એક મારા માટે સરસ ચા બનાવી લાવ ને. માથું પણ ભારે થઈ ગયું છે મારું. શું થયું? કેટલી ચિંતા કરો છો? જો સાંભળો, આવી જ રીતે તમે ચિંતામાં રહેશો ને તો તમારી તબિયત બગડી જશે, તમારું પ્રેશર હાઈ થઈ જાય છે. તમને ખબર નથી? પોતાની તો સંભાળ રાખો. તો શું કરવું? તને ખબર છે, આજે જે માણસ વટથી અને ઊંચું મોઢું રાખીને હાલતો હતો ને એને આજે નીચું જોઈને હાલવાનો સમય આવી ગયો છે. આ છોકરીએ તો મને ક્યાંયનો ન રાખ્યો,
જે લોકો મળે ને એ બસ એક જ સવાલ છે, તમારી છોકરી ભાગી ગઈ છે. તમારી વાત બધી સાચી છે, મારી પણ એ જ હાલત છે. અરે ઘરમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ પડી જાય છે. જે કોઈ પણ મળે છે આમ પૂછે છે તમારી દીકરીનું શું થયું, એ પાછી આવી ગઈ, એનાથી આટલી મોટી ઉંમરના છોકરા સાથે ભાગી ગઈ. લોકો એવી રીતે બોલે છે ને કે આપણે જવાબ આપવામાં વિચાર કરવો પડે છે, મરવા જેવું લાગે છે. મને પણ એવું જ થાય છે કે આ ગામના મેણા સાંભળીને મને તો એમ થાય છે કે આપઘાત કરી લો. નહીં નહીં પ્લીઝ આવું નહીં વિચારતા. મને ખબર છે અત્યારે આપણી હાલત એવી છે કે આપણે મરવા જેવું લાગે છે, પણ નહીં, આપણી દીકરીને આપણે હેમખેમ ઘરે લાવવાની છે. અને હું તમને બીજી પણ વાત એક કરવા માગું છું. સાંભળો, રિદ્ધિનું જે થયું હતું, આપણે ખબર છે આપણી વાત સંસ્કાર નથી આપ્યા, છતાં એણે આવું પગલું ભર્યું છે. પણ ખુશીની વાત કરવા માગું છું. તમે ખુશીને આજ સુધી કોઈ વાતમાં રોકી નથી, તો શું કામ એને આવી રીતે રોકો છો? એની સ્કૂલે જવાની ના પાડો છો. અત્યારે એની એક્ઝામ આવી જશે તો એ પછી ઘરે નથી ભણી શકતી બરાબર. આ કોઈ કાળે શક્ય નથી. મેં એક વખત કીધું ને તને, આટલા જ લાડ મેં મારી રિદ્ધિને પણ લડાવ્યા હતા. શું પરિણામ આવ્યું જોયું ને તે? હા, મેં બધું જ જોયું. તો એ પાછું તું હજી ખુશીનું ઉપરાણું લઈને આવી છે. એ તો ક્યારેય નહીં બને. અરે પણ મારી વાત તો સાંભળો, એ હજુ નાની છે અને એને અત્યારે ભણવામાં સ્કૂલે જવું જરૂરી છે અને માત્ર 2 જ મહિના છે. હું એની સાથે નથી, મને ખબર છે, મેં પણ એને સમજાવવાની કોશિશ કરી, પણ એણે કીધું કે અમુક વસ્તુ મારે સ્કૂલે જઈને સોલ્વ થાય છે, બધી જ ફ્રેન્ડ્સને ઘરે નહીં બોલાવાય. એવું હોય ને તો ટીચરને બોલાવીને અહીંયા ઘરે ક્લાસ ચાલુ કરો. બાકી આ ઘરનો ઉમરો હવે દીકરીઓને ઓળંગવાનો થતો જ નથી. બસ એક જ વાત, અમારો આખરી નિર્ણય છે. તમે એકવાર તો પ્લીઝ એકવાર વિચારીને કહો. જો તો આપણે એની સાથે કોઈને મોકલીએ જે વિશ્વાસુ હોય. નહીં, બહુ વિશ્વાસ કરી લીધો મેં બધા ઉપર. મને મારી રિદ્ધિ ઉપર ગૌરવ હતું અને મેં દીકરાની જેમ ઉછેરીને મોટી કરી. શું પરિણામ આવ્યું જોયું ને તે? હાલવા જેવું નથી રહ્યું સમાજમાં મારે અત્યારે. હું તમારી મનોસ્થિતિ બધી જ જાણું છું, પણ આજે મને ખુશીનો પણ વિચાર આવે છે. એનું ભવિષ્ય ના બગડવું જોઈએ. બસ હવે એકનો એક કક્કો ખુશી 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 ના પાડી એટલે નહીં. બસ સારું, હવેથી હું તમને બીજી વાર નહીં પૂછું. અને મારે એને પણ વાત કરવી પડશે કે બેટા હવે તારે ઘરે જ રહીને ભણવું પડશે. ચાલો, હું તમારા માટે ચા બનાવી લાવું. પ્લીઝ તમે થોડી ચિંતા ઓછી કરો અને તમારું ધ્યાન રાખો. આવી ચિંતા છે, ચિંતા તો થાય જ ને. બાપ છું એનો. કેટલા સપના જોયા તમે કે મારી દીકરીના લગ્ન હું ધામધૂમથી કરીશ. હાય ખુશી, શું કરે છે દીકરા? કાંઈ નહીં, બેઠી છું, શું કરું? કેમ મૂડમાં નથી? શું થયું પાછું આજે? થાય શું, બેને કર્યું એનું પરિણામ આજે મારે ભોગવવાનું. કેટલું સમજાવ્યું મમ્મી પપ્પાને, પ્રોમિસ પણ કરી કે હું આવું ક્યારેય નહીં કરું, પણ છોડો, મારી વાતથી ક્યાં કોઈને કાંઈ ફરક પડશે. અરે તું પણ શું એટલું બધું ટેન્શન લઈને ફરે છે? હું તને શું કહું છું બેન, જો પપ્પાની અત્યારે જે ચિંતા છે વ્યાજબી છે. વિચારે છે કે ભાઈ, અરે તું એક વાત મને કે રિદ્ધિ વિશે આપણે ક્યારે આવું વિચાર્યું હતું કે રિદ્ધિ આવું પગલું ભરશે? એટલે હું સમજી શકું છું બેના કે પપ્પા જે તારી ચિંતા કરે છે એ થાય છે, એનો મતલબ હું પણ સમજુ છું કે આ પપ્પા તારી સાથે ખોટું કરી રહ્યા છે, પણ પપ્પાને અત્યારે સમજાવવું મને યોગ્ય નથી લાગતું. સારું, જો એવું નહીં, તું ખોટી ટેન્શનમાં નહીં લે.
જો તારે હવે ભણવામાં કેટલા વધીને 2 મહિના જેવું બાકી છે, તો સ્કૂલે નહીં જાય ને તો પણ ઘરેથી તું ભણી શકે છે અને એક્ઝામ આપી શકે છે. પણ મમ્મી પપ્પાને વધારે દુઃખી કરવા અને ખાસ કરીને પપ્પાને જો કદાચ આપણે બધા જ ભેગા થઈને એકવાર કહીશું ને તો પપ્પા આપણી જીદ આગળ માની પણ જશે અને તને સ્કૂલે જવા દેવાની હા પાડશે. પણ પપ્પાની અત્યારે મનોસ્થિતિ એવી નથી કે આપણે એમને વધારે પ્રેશર આપી શકીએ કે વધારે કહી શકીએ. અને તું તો સમજદાર છે ને, એટલા માટે હું તને કહું છું કે પ્લીઝ તું છે ને ખોટી ટેન્શન નહીં લે અને તારું જે ભણવાનું હતું ને એ ભણવામાં ધ્યાન આપે અને વ્યવસ્થિત એક્ઝામની તૈયારી કરે ને તો સારા માર્ગે પાસ થવાનું છે. એટલે આ સમય છે એવો અત્યારે ચાલે છે, એટલે પપ્પા કોઈ પણ સંજોગે તને જવા નહીં દે અને ખોટી જીદ કરવી એ પણ સારું નથી. સારું ભાઈ, જો તમે કહેતા હોય તો હું તમારી વાત સમજી જાઉં છું, પણ આ ભાભીને અને મમ્મીને તમે સમજાવી દેજો કે જ્યારે હું ઘરે સ્ટડી કરતી હોઉં તો મને મારા રૂમમાં ડિસ્ટર્બ ના કરે, કારણ કે મારો ટાર્ગેટ છે કે હું આ વર્ષે 90% લાવીશ અને ફર્સ્ટ રેન્ક લાવીશ. અને પપ્પા ખૂબ પ્રાઉડ ફીલ કરશે કે વાહ, દીકરીએ ઘરે તો ઘરે પણ સ્ટડી કરીને આજે સારા માર્ક્સે પાસ થઈ ગઈ છે. અરે વાહ, બસ અમારા બધાની એ જ ઈચ્છા છે કે તું ભણી ગણીને ખૂબ આગળ વધે અને તું જો આવા સારા પર્સન્ટેજ લાવી જ ને એટલે પપ્પાનું ટેન્શન પણ ઓછું થઈ જશે. આપણે સમજીએ છીએ કે આપણા બધામાં રિદ્ધિ પપ્પાની સૌથી દિલની નજદીક હતી, હરેક વાત પપ્પાની માનતી અને પપ્પા પણ રિદ્ધિ એક પણ વાત કાંઈ કહીને એ પહેલાં એની બધી જીદ પૂરી કરતા, બધી વસ્તુ એને લાવી આપતા. એટલે જે દિલની એટલું બધું નજદીક હોય એને એ જ ચોટ પહોંચાડે ને તો સ્વાભાવિક છે કે એને દુઃખ વધારે થવાનું છે. એટલે આપણે સમજી શકીએ છીએ કે પપ્પાની મનોસ્થિતિ અત્યારે જરા પણ સારી નથી અને એ એટલા ગુસ્સે થાય સ્વાભાવિક છે કે જેને આપણે એટલા પ્રેમથી રાખ્યા હોય, એટલા પ્રેમથી એમને સાચવા હોય અને એ જ વ્યક્તિ જો દુઃખ પહોંચાડે ને તો વધારે દુઃખી થતા હોય છે. હા ભાઈ, હું પપ્પાને, મમ્મીને અને તમને બધાને જ સમજી શકું છું. એટલે મેં પણ હવે વિચારી લીધું છે કે હું ઘરે બેસીને સ્ટડી કરીશ, પણ હું સ્ટડીમાં અટકાણ નહીં આવવા દઉં. બસ, અને તારે ભણીને એટલા સારા પર્સન્ટેજ લાવીને એટલે પપ્પાને પણ એની ભૂલ સમજાશે અને પપ્પાને પણ થશે કે રિદ્ધિને લીધે મેં ખુશીને જે સ્કૂલે જવા રોકી હતી ને એ મારી ભૂલ હતી. અને પપ્પા સામેથી સમજશે ને ત્યારે ખરેખર સારું રહેશે આપણા સમજાવવા કરતાં. ભાઈ, મેં તો છે ને આ સિચ્યુએશન પરથી એક નિર્ણય લઈ લીધો છે કે આજે જેમ પપ્પા આ પરિસ્થિતિમાં જેમ ઘરની બહાર નીકળે છે તો આખો સમાજ જેમ બેનની વાતો એમને પૂછીને ટોકે છે ને, પણ જોજો થોડા જ વખતમાં મારી 2 મહિના પછી એક્ઝામ આવશે ને, મારું રિઝલ્ટ એવું આવશે ને કે લોકો મારા નામથી ટોકશે. આવી રીતના પપ્પાને મોને નીચું કરવું પડે. પપ્પા પ્રાઉડલી મોઢું ઊંચું કરીને જશે અને લોકો એમને પૂછશે કે શું ખુશી તમારી દીકરી છે, અને જગ્યાએ શહેરમાં બસ મારા જ ફોટા લાગ્યા હશે. બિલકુલ, બસ હું તો એ જ ચાહું છું કે હરેક મા બાપની દીકરી, હરેક ભાઈની બેન તારા જેવા વિચારો હોવા જોઈએ કે હર હંમેશ હર ઘડી પરિવારનું વિચારવાનું. 100% સાચી વાત છે કે આજકાલની આ ઝડપી યુગ છે, મોડર્ન જમાનો છે, એની અંદર તમે લોકો હરતા ફરતા હોય છે, એ બધું 100% સાચી વાત છે. પણ એ પણ ન ભૂલવું જોઈએ કે હરેક દીકરીએ એના મા બાપની ઇજ્જત સાચવવાની હોય છે. તારા આ વિચારોથી ખરેખર મને બહુ પ્રાઉડ ફીલ થાય છે અને મારી બેન 2-2.5 મહિના પછી ખૂબ સારું એવું રિઝલ્ટ લાવીને હું પણ ગર્વથી કહી શકે કે આ ખુશી મારી બેન છે. જો હું મમ્મીને અને તારા ભાભીને બંનેને કહી દઉં છું કે તને છે ને એક પણ કામ ન ચીંધે અને 2 મહિના સુધી ફક્ત ને ફક્ત ભણવામાં કોન્સન્ટ્રેટ. ઓકે? હા ભાઈ, થેન્ક યુ. ઓકે. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. પપ્પા એક વાત કહું તમને. બોલે. જુઓ, રિદ્ધિ ગઈ અને આજે કમસે કમ 2.5 થી 3 મહિના થઈ ગયા છે અને સતત તમે 2.5 થી 3 મહિનાથી આવી સ્થિતિમાં છો. એટલે હું તમને શું કહું છું કે પ્લીઝ તમે મહેરબાની કરીને હવે આ બધું ભૂલી જાઓ તો બહુ સારું છે. કેમ કરીને બોલું એ જ સમજાતું નથી મને. આ છોકરીએ મને ક્યાંયનો નથી રાખ્યો. પણ પપ્પા, સમાજ છે, કુટુંબ છે, બધું આવી ઘટના ઘટતી હોય ત્યારે 2 દિવસ 5 દિવસ વાત કરે
હું સમજી શકું છું કે આપણે આ પરિસ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છીએ, પણ આ પરિસ્થિતિને પકડી રાખવું એનો કોઈ મતલબ નથી. તમે આ છેલ્લા 2-2.5 મહિનાથી ઘરની બહાર નથી નીકળ્યા. અરે બહાર નીકળવાનું તો છોડો, તમે એકવાર મંદિરે સુધા નથી ગયા. તો આવું ક્યાં સુધી ચાલશે પપ્પા? આમાં તમારી તબિયત ખરાબ થશે, તમારો મગજ ઉપર ખરાબ અસર થશે. તો પ્લીઝ હું તમને એ જ કહું છું કે તમે મહેરબાની કરીને આ બધું ભૂલી જાઓ તો વધારે સારું છે. હું સમજી શકું છું કે આ બધું ભૂલવું અશક્ય છે, આટલું બધું સરળ નથી, પણ આવીને આવી રીતે દુઃખી થવું એ પણ કાંઈ યોગ્ય તો નથી જ ને પપ્પા. જો બેટા ધર્મેશ, સમાજના આ મેણા ટોણા મારાથી સહન નથી થતા. અને હું રહ્યો જૂનવાણી માણસ, ઇજ્જતદાર, આબરૂદાર, અને રીતિએ છોકરીઓ રીતિએ મારી આબરૂ, મારી ઇજ્જત થોડું ધાણી કરી નાખી. પપ્પા હું સમજી શકું છું આ બધું થયું છે, પણ હવે જે થવાનું હતું એ થઈ ગયું છે. જેટલો તમને અફસોસ છે એટલો અફસોસ મને પણ છે. હું પણ સમજું છું કે રિદ્ધિએ જે કર્યું છે બહુ ખોટું કર્યું છે. આપણા ઉપર એટલું બધું એવું લાંછન લગાડીને ગઈ છે કે એને કોઈ પણ હિસાબે ભૂલવું અશક્ય છે. પણ એનો મતલબ એ નથી કે તમે આવી રીતે ઘરમાં બેસાડ્યો, તમે તમારી તબિયતનું ધ્યાન ના આપો. હવે તમને દુઃખી જોઈને અમે લોકો પણ થોડા ખુશ રહેવાના છીએ. અમારા લોકો ઉપર પણ કેવી વીતે છે. અને એ વાત છોડો, આ ખુશીની એક્ઝામ સમયે પણ કેટલી દુઃખી હતી. તમને જોઈને એ પણ કેટલી દુઃખી થતી હશે. તમારી વાત માનીને એ છેલ્લા 2-2.5 મહિનાથી એ પણ સ્કૂલે નથી ગઈ, ઘરેથી જ ભણે છે અને ઘરેથી જ એક્ઝામ દેવા ગઈ છે. હવે તમને દુઃખી જોઈને મમ્મી ઉપર શું વીતે છે, મારી ઉપર, નેહા ઉપર શું વીતે છે, આ ખુશી ઉપર શું વીતે છે, એ તો તમે વિચારો. સાચી છે, કારણ કે ભૂલ રીતિએ કરી. ખુશી તો બહુ ડાઈ છે, સંસ્કારી છે. હું જુલમ એની ઉપર કરી રહ્યો છું, મને ખબર છે, પણ બેટા હું લાચાર છું. એકની એક ભૂલ બીજી વાર કરવા નથી માંગતો. સાચી વાત છે પપ્પા, હું સમજું છું. અને તમે ખરેખર ખુશી ઉપર પ્રાઉડ ફીલ કરશો. ખુશીએ પણ એ જ કીધું છે કે હું ક્યારેય પણ મમ્મી પપ્પાને કે ભાઈ તમને મારા લીધે ક્યારે કોઈ સાંભળવા મળે ને એ હું કોઈ કામ નહીં કરું. અને આપણે ખરેખર બહુ ખુશ થવા જેવું છે કે આજના આ ઝડપી યુગની અંદર, આ મોડર્ન યુગની અંદર, કે જે હવે ભણેલી ગણેલી છોકરી પણ આવા સારા વિચારો કરે છે ને, એ આપણા માટે ખુશીની વાત છે કે ખુશી આવું સારું વિચારે છે આપણા માટે, બધા માટે. તો કંઈ નહીં, જે થયું તે. પણ હવે હું તમને શું કહું છું પપ્પા, આ બધું તમે ભૂલી જાઓ. નવેસરથી નવા નામે દિવાળી કહેવાય ને, એવી રીતે વિચારો. અને તમે છે ને આ ઘરમાં રહેવાનું છોડી અને હવે બહાર મંદિરે જાઓ, તમારા મિત્ર સર્કલ સાથે કઈ જગ્યાએ જાઓ. જો જે સમજે છે, જે સારું વિચારે છે, એ લોકો તો સમજે છે ને ખબર છે કે આમાં તમારો કોઈ વાંક નથી. એટલે એ બધું ભૂલી અને તમે તમારી તબિયત ઉપર ધ્યાન આપો અને મંદિરે જાઓ, બહાર કઈ મિત્ર સર્કલને મળો અને સારા સારા પુસ્તકો વાંચો. આવી રીતે તમે દુઃખી બેસી રહેશો તો ઘરના પણ બધા વ્યક્તિ દુઃખી થશે. અને અમને લોકોને પણ તમને આ દુઃખી જોઈને સારું નથી લાગતું. એટલે વધારે તો તમને ન કહી શકું, પણ બસ હા અમારા બધા વતી તમને રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ મહેરબાની કરીને હવે તમે આમાંથી બહાર નીકળો તો બહુ સારું છે. ચાલો પપ્પા, મારે પણ મોડું થાય છે, હું પણ ઓફિસે જાઉં છું. બેટા, તારી લાગણી હું સમજું છું. સમાજના મેણા ટોણા મારાથી નથી સંભળાતા. તેમ છતાંય નવેસરથી જિંદગી જીવવાની કોશિશ કરીશ.
સ્ટડીવાળા બુક્સ મૂકો ને તો સારું. ભાભી મને વાંચવા દો ને યાર. વાંચવાની ક્યાં ના છે, પણ જમવું તો પડે ને સાથે. હું જોઉં છું તમે કન્ટિન્યુ વાંચો છો, જમવાનું તો તમે ભૂલી જ ગયા છો સાવ. ના ના, હું ભૂલી નથી ગઈ. બસ એક પેરેગ્રાફ બાકી હતો, એ વાંચવા દીધો હોત તો. પછી વાંચી લેજો, પહેલાં છે ને જમી લો. સારું, 2 મિનિટ પછી આવું ચાલશે? જો પાછા 2 મિનિટ પછી નહીં, ચાલો તો પહેલાં આટલું તો આટલું જમવું તો પડશે. આ ભૂખ્યા પેટે ના વંચાય, અને આ પછી યાદ પણ ના રહે કશું. ખબર છે ભાભી, મારી મેમરી તમને ખબર નથી? હા બધી ખબર છે, પણ ભૂખ્યા ભજન ના થાય, ખબર છે ને. સારું, ચાલો હવે જમવાનું શું બનાવીએ તો કહો. તમારું ભાવતું. શું તમને ભાવે છે ને મસાલાવાળી ખીચડી? વાવ, ચલો ચલો, તો હું પાક્કું જામીશ. ઓકે ચાલો. પપ્પા તમે હજી તૈયાર નથી થયા? આપણે પેલા ફઈને ત્યાં લગ્નમાં જવાનું છે, 1 દિવસ પહેલા બોલાવ્યા છે, ખબર છે ને તમને? જો બેટા, મારો મૂડ નથી, તમે લોકો જઈ આવો. એમ થોડું ચાલે કંઈ. મમ્મી તમે જ સમજાવો ને. તું આવીને તે પહેલાં જ મેં એમને આ વાત કરી, પણ ના જ પાડે છે. મૂડ એટલો ખરાબ છે કે કોઈનું સાંભળતા નથી. જો પપ્પા, જે થવા આ હું શું કહું તમને, આ ખુશીબેનનું રિઝલ્ટ આવવાનું હતું, એ આવ્યું કે નહીં? કંઈ ખબર પડી? ખુશીનું રિઝલ્ટ તો હમણાં અડધો કલાકની અંદર કદાચ ઓનલાઈન જ આવી જશે, પણ બીજા એક સમાચાર લઈને આવ્યો છું. શું? રિદ્ધિના સમાચાર છે? હા પપ્પા, ક્યાં છે? રિદ્ધિ અત્યારે સુરતમાં જ છે, અને હું એને મળીને આવ્યો છું હમણાં. તું મળી આવ્યો? શું થયું? કેવી છે? જો મમ્મી પપ્પા, હું તો શું કહું છું કે એના વિશે હવે આપણે વાત ન કરીએ તો જ વધારે સારું રહેશે. પણ કેમ થયું? શું કહ્યું એમણે એ તો કહો અમને. હું એના ઘરે જઈ આવ્યો, મને સમાચાર મળ્યા એટલે. પણ મારી સાથે પણ એવી રીતે વાત કરી કે જાણે એ મને ઓળખતી જ નથી, અને મને ચોખ્ખે ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે હું અહીંયા આમની સાથે ખુશ છું, અને તમે લોકો મને ભૂલી જાઓ એમાં જ સારી વાત છે. જોયું? મેં કીધું હતું ને, એને એની કિસ્મત પર છોડી દો. તારા પપ્પા ચિંતામાં ને ચિંતામાં પ્રેશર હાઈ થઈ ગયું છે. પપ્પાને હું કેટલા દિવસથી કહું છું કે પપ્પા આ બધું તમે ભૂલી જાઓ, એને વિશે હવે વિચારવું યોગ્ય નથી. પણ અને આજે હવે અત્યારે હું એને જ્યારે મળીને આવ્યો છું ને, ત્યારે તો મને પણ એની ઉપર નફરત આવી ગઈ છે કે આપણે ખરેખર હવે જો એને થઈને દુઃખી થતા હોય ને, તો આપણી જેવા મૂર્ખા આ દુનિયામાં કોઈ નથી. કેમ કે જેને આપણી જ નથી પડી એના વિશે આપણે દુઃખી થઈને રહેવું એ ક્યાંનો ન્યાય છે? સાચી વાત પપ્પા, ધર્મેશ સાચું કહે છે. અને એ ગયા તો એમને ના પાડી દીધી કે અહીંયા નહીં આવતા અને અમને ભૂલી જાઓ. તો હું એમ કહું છું કે તમે તમારી તબિયત ના બગાડો. હવે એમને છે ને એમની રીતે ખુશ છે તો રહેવા દો. બેટા એવું હોય તો અમે લોકો મળી આવીએ ને. અરે મમ્મી પપ્પા, હું જઈને આવ્યો, મારી સાથે આવી રીતે વાત કરી, અને તમારી સાથે જો આવી વાત કરશે ને તો મને નથી લાગતું કે પપ્પા આ વાતનો સામનો પણ કરી શકે. અત્યારથી એટલા દુઃખી છો ને એની સામે જો આ વાત પાછી કરશે તો કેવી રીતે રહી શકશે? પણ આ વાત એક જ છે પપ્પા, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે હવે રિદ્ધિ નામનું ચેપ્ટર ભૂલી જાઓ. એ વાત સાચું છે. હા પપ્પા, હવે આપણે ખુશીબેનને જોઈએ ને કે એ પણ બિચારા ભણે છે, ટકા લાવે સારા, અને એ આગળ વધે, એમના પર ધ્યાન આપીએ ને. શું કામ હવે જે ગયું છે એમને જવા દો. તમારી વાત સાચી છે. હવે આજથી હું પણ હવે રિદ્ધિના નામનું નાઈ નાખું છું. આજથી મારે 2 છોકરીઓ નહીં,
એક જ છોકરી છે. સાચી વાત છે પપ્પા, બસ હાલ છે. અને હવે વધારે તો ખુશીની વાત એ છે કે આજે ખુશીનું રિઝલ્ટ આવવાનું છે અને ખરેખર એની જે મહેનત હતી અને ખાસ કરીને મમ્મી તમે અને નેહાએ એને જે છેલ્લા 2 મહિના સપોર્ટ કર્યો છે, એમને જે મોટિવેટ કર્યા છે, અને મને 100% વિશ્વાસ છે કે આપણી ખુશી આપણું નામ રોશન કરશે. હેલો મમ્મી, પપ્પા, ભાઈ, ભાભી, ક્યાં છો બધા? અહીંયા બેટા આવી ગઈ. ભાઈ, એક વસ્તુ બતાવું તમને. હું પણ કેટલા ખુશ છે. ઝૂમ કરો. જલ્દી કે શું આવ્યું રિઝલ્ટ? મેં તમને બધાને કીધું હતું ને કે મારો ટાર્ગેટ છે 90% લાવવાનો. 90% તો આવી ગયા, પણ મારું નામ ટોપ 3 સ્ટુડન્ટમાં છે અને એ પણ ફર્સ્ટ નંબર પર. કોંગ્રેચ્યુલેશન. પ્રાઉડ ઓફ યુ બેટા, કોંગ્રેચ્યુલેશન. પપ્પા, તમે તો જુઓ, તમને ખાસ બતાવવું છે મારે. જો વાહ બેટા. ટોપ 3 માં. યા વેલ મમ્મા. ડન બેટા. ખરેખર. અને પપ્પા, એક સરપ્રાઈઝ કહું તમને બીજી. હું રસ્તામાં આવતી હતી ને ત્યારે જ મેં જોયું. હવે તમે શેરીની બહાર નીકળીને જુઓ અને જરા સ્કૂલ તરફના રસ્તા આગળ જોજો. આખા રસ્તે બેનરની તૈયારી ચાલુ છે જેમાં ટોપ 3 સ્ટુડન્ટ્સના નામ છે ભાઈ. અને ભાઈ, તમને ખબર છે એમાં પહેલું નામ કોનું છે? ખુશીનું. યસ. વાવ, એટલે તારો ફોટો બેનર પર આવશે હા. અને પેપરમાં પણ આવશે. એક મિનિટ. જોયું? ખરેખર જો તો એમ અરે મારી લાડલી. ચિમન કાકાનો ફોન આવે છે. હેલો. હા કાકા. હા રામજીભાઈ. હા, એ સમાચાર સાચા છે. ખુશી મારી ટોપ ઉપર હા હા આવી છે. હા રામજીભાઈ. પણ હા 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 અરે હા 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 મારી હા, છોકરીએ બહુ ખુશીબેન મહેનત અમારા કરી છે. ખુશીએ ઉપર આવ્યા હા સરસ, સારી ટકાવારી અને ઓકે, પછી કોલ કરું. ગુજરાતમાં ફર્સ્ટ આવી છે. વાહ હા. કોલ પર કોલ આવે છે. જોયું ને પપ્પા, એક ફોન મૂક્યો નથી તો બીજો ફોન આવે છે, બીજો ફોન મૂક્યો નથી તો ત્રીજો ફોન આવે છે. આજે છે ને આ મારી ખુશી એ છે ને બધાને એટલા બધા ખુશ કર્યા છે ને કે વાત જ ના પૂછો. અને ખુશી, તને ખબર નથી તે અમને બધાને કેવી ખુશી આપી છે. સાચું કહું ને એક ખુશીબેન, દીકરી જેણે આપણું સમાજમાં નામ બોળી નાખ્યું, આપણી કદર નથી કરી, અને જ્યારે આ બીજી દીકરી કે જેણે આપણું નામ રોશન કરી દીધું, આપણે ગર્વ અપાવ્યો છે. મમ્મી અને તમે બધા, આ તો ખાલી શરૂઆત છે. હવે આગળ જુઓ, હજુ તમે મારા કેટલા નામો સાંભળશો. સાચું કહું ને તો અમને તો તમારા પર બહુ પ્રાઉડ છે. બેટા, અમને ગર્વ છે તારા પર, અને તું જીવનમાં બહુ આગળ વધે એવી અમારા બધા તરફથી તને શુભેચ્છા છે અને તને આશીર્વાદ. ધર્મેશ બેટા, જોયું? આજે 2 દીકરીઓનો બાપ છું. એક છોકરીએ મારી જિંદગીમાં કાળી ટીલી બેસાડી દીધી અને એક છોકરી એના બાપનું નામ રોશન કર્યું. ખુશી બેટા, મને માફ કરી દે બેટા. તારી ઉપર બહુ બધી પાબંદી લગાવી દીધી છે. હું જૂનવાણી રીતિ રિવાજવાળો માણસ. મને આજની કલ્ચર, નવા જમાનાની કંઈ ગતાગમ નથી પડતી. એક છોકરી આવું પગલું ભર્યું એટલે મને એમ કે તું પણ આવું પગલું ભરીશ. ના બેટા, તે આપણા કુટુંબની આબરૂ ઉજાગર કરી છે, મારું નામ રોશન કર્યું છે. બેટા, આજે એક સમાજમાં દાખલો બેસાડ્યો છે કે બધી દીકરીઓ સરખી નથી હોતી. એકાદી દીકરી કદાચ કુંડાળામાં પગ આવી જાય તો એનો મતલબ એવો નથી કે તમે બીજી દીકરીઓ ઉપર આવી પાબંદી લગાવો. દરેક માવતરને એક શીખવા જેવી વાત છે કે બધી છોકરીઓ સરખી નથી હોતી. અમુક છોકરીઓ એના કુટુંબ, એના માવતરની આબરૂ ઉજાગર કરે છે, એના માવતરનું નામ રોશન કરે છે. બેટા, તારા ઉપર મને બહુ પ્રાઉડ છે ખુશી બેટા. અને આજથી તારી ઉપર લગાવેલા બધા પ્રતિબંધો
હું પાછા ખેંચું છું. તું કોલેજ કરશે અને ધર્મેશ એના માટે એક એક્ટિવા પણ લઈ આવ. જી, બિલકુલ. અને મમ્મી પપ્પા હવે તો હું પણ વટથી ફરીશ. ગામમાં નીકળીશ ને તો મારો વટ પડશે. અત્યાર સુધી તો બધા એવું કહેતા હતા કે આ પરેશભાઈનો દીકરો ધર્મેશ નીકળ્યો છે, પણ હવે પછીથી હું ગામમાં નીકળીશ ને તો એમ કહેશે કે આ ગુજરાતમાં ટોપ આવેલી ખુશીનો ભાઈ છે. તો હું પણ ખુશીથી અને વટથી નીકળી શકીશ. ખુશીનો ભાઈ છે એટલે અમારું તો કઈ નહીં ને જાણે. હાલો, આ કોનો? હા, પ્રિન્સિપલ. હાલો, હા પ્રિન્સિપલ સાહેબ. હા, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. આ બધી તમારી મહેનત છે. શું કીધું? મારી ખુશીની મહેનત છે. સ્કૂલનું નામ રોશન કર્યું છે. હા ભાઈ, સાચું કહું ને તો હું મારી મોટી છોકરીએ જે પગલું ભર્યું ને એના ટેન્શનમાં આ 2-3 મહિનાથી હું હતો. પણ મારી આ છોકરીએ મને એટલી બધી ખુશી આપી છે ને કે વાત જવા દો. ના, ચોક્કસ. શું કીધું? હા, સ્કૂલનું ફંક્શન છે. હા સર, ચોક્કસ હું આવીશ. મારો આખો પરિવાર આવશે. ભલે. થેન્ક યુ. શું પપ્પા, ક્યાં જવાની વાત કરતા? શું કીધું પ્રિન્સિપલે? ખુશીની સ્કૂલમાં એક મોટું ફંક્શન ગોઠવવામાં આવ્યું છે. ગુજરાતના શિક્ષણ મંત્રી અને રાજ્યમંત્રી બધા લોકો હાજરીમાં ખુશીને એક એવોર્ડ આપવામાં આવવાનો છે. અરે વાહ! મારી દીકરી. તો પપ્પા હવે તો તમે ઘરની બહાર નીકળશો કે નહીં? ચોક્કસ. અરે હવે તો બિંદાસ નીકળશું કેમ. અને આજે તારા પપ્પાને મોઢા પર જો કેટલી ચમક આવી ગઈ છે. સાચી વાત. ચલો આ ખુશીની સ્કૂલની અંદર ફંક્શનમાં જવાની તૈયારી ચાલુ કરી દઈએ. ખુશીની તૈયારી.